મારું નામ પરાગ પ્રફુલ્લચંદ્ર રાણા છે. હું હાલ ભુજ હાટકેશ્વર મંદિરમાં આદ્ય કવિ સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાની 570મી જન્મજયંતિ ભુજના વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળ દ્વારા ઉજવાઈ રહી છે. ત્યારે એટલું કહેવાનું જરૂરમંદ થાય કે નરસિંહ મહેતાના પદો અને કવિતાઓ આજે પણ ગુજરાતી સાહિત્યમાં શિરમોર છે અને આજરોજ તેમની માગસર સુદ સાતમના આપણે નરસિંહ મહેતા જયંતિ તરીકે ઉજવીએ છીએ અને આજે પણ ભુજમાં વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળ દ્વારા ખૂબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી. ભક્ત કવિ નરસિંહ મહેતાના ચરણમાં વંદન કરવામાં આવ્યું અને તેમની યાદમાં તેમના પદો અને તેની રચનાઓ સમગ્ર જ્ઞાતિજનોએ આજે માણી. અમે પણ માણી. ખૂબ આનંદ આવ્યો. વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળનો આજ રોજ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ આનંદપૂર્વક ભક્ત શ્રી નરસિંહ મહેતાની જયંતિની ઉજવણી કરવામાં આવી. ડૉક્ટર ઉર્મિલા ચાથી, માનદ મંત્રી, વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ. આજ રોજ નરસિંહ મહેતાની 570મી જન્મ જયંતિ પ્રસંગે આજે એની ઉજવણી કરવામાં આવે છે. હર હંમેશ હાટકેશ મંદિર તરફથી તેમજ વ્યવસ્થાપક મંડળ તરફથી દર વર્ષે આ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વિવિધ પ્રોગ્રામ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. એમાં આજના દિવસે ખાસ સંગીતમય મહાઆરતીનું આયોજન કરેલ છે અને સંગીતમય મહાઆરતી બાદ બહેનોના રાસ ગરબા રહેશે અને એ રીતે આખા દિવસનો આખો પ્રોગ્રામ અહીં સંપન્ન થશે. આ રીતે નરસિંહ મહેતાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.